ચલાલા પંથકમાં પીજીવીસીએલ દ્વારા ઝડપી અને અસરકારક કામગીરીથી અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસા થઈ। ધારી તાલુકાના ચલાલા પંથકમાં ભારે વરસાદ બાદ પીજીવીસીએલની ટીમે તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરી છે। ધારી તાલુકાના ચલાલા પંથકમાં થયેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા પીજીવીસીએલ દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી। વિવિધ વિસ્તારોમાં વીજ પોલ, વીજ લાઈનો તેમજ અન્ય ટેકનિકી ખામીઓને દૂર કરવા માટે અલગ અલગ ટીમો બનાવી મેદાનમાં ઉતારી દેવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન ડીઈ ચલાલા ગરાસિયા સાહેબ, અધિક્ષક ઇજનેર ડામોર સાહેબ, ડીઈ ઠેસિયા સાહેબ, કાર્યપાલક ઇજનેર ચૌધરી સાહેબ, જુનિયર ઇજનેર રાવળ સાહેબ તથા ડીઈ ગણાવા સાહેબ, લાઇન ઇન્સ્પેક્ટર જે કે દાફડા સહિતના અધિકારીઓ શ્રી સ્થળ પર પહોંચી સતત દેખરેખ હેઠળ કામગીરી કરાવી રહ્યા છે। કામગીરીઓના માર્ગદર્શન હેઠળ વીજ પુરવઠો ઝડપથી પૂર્વવત થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। પીજીવીસીએલની ટીમ દ્વારા વરસાદ બાદ ઝડપી પ્રતિસાદ આપી અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ વ્યવસ્થાપન પુનઃસ્થાપિત કરવા માટે આવેલી કામગીરીને શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા બિરદાવવામાં આવી રહી છે। આ ઝડપી અને અસરકારક કામગીરીથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને પીજીવીસીએલના અધિકારીઓ તથા કર્મચારીઓની તો પ્રશંસા થઈ રહી છે। મારું નામ પ્રતાપભાઈ બીજુભાઈ વાળા, ગામ નવા સરખા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। જે વરસાદના કારણે નુકસાન થઈ તે કામગીરી શું કરી? વરસાદના લીધે ધોવાણ, પછી લાઇટ, પાણી અને રોડ રસ્તા હંધુ સંપૂર્ણ રીતે બંધ હતું, પણ ધીમે ધીમે અંદાજ અધિકારીઓ આવી અને ટેપ બાય ટેપ ચાલુ કરે છે। રોડ ચાલુ થઈ ગયો છે અને પાણી પુરવઠાવાળા પણ આવી ગયા છે। મામલતદાર સાહેબ ટોટલનો બહુ સપોર્ટ મળ્યો છે અને કામગીરી બહુ સારી છે અને પીજીવીસીએલ પણ આજની તારીખમાં અમને પાવર સંપૂર્ણ પહોંચતો કરી દેશે। પીજીવીસીએલનું નુકસાન તો બહુ જોરદાર છે, કારણ કે હદભેદ પોલ દર્શાય ત્યાં છે અને ક્યાંય ખેતરોમાં જવાય એવી પોઝિશન નથી, પણ આજની તારીખમાં અમને પાવર સંપૂર્ણ રીતે મળી જશે એવો અમને ભરોસો છે। સાહેબો અંદર આવી ગયા છે અને એને ખાતરી આપી છે। 3 દિવસથી સાહેબો સતત અમારી લાઇનમાંથી જ છે। ઓકે, તારીખ 5 તારીખે જે હતી વરસાદ જે આવ્યો હતો એમાં અમારા લગભગ મારી અંડરમાં 6 સબડિવિઝન આવે છે। એમાં મોટાભાગ ધારી 1, 2 અને ચલાડામાં મોટાભાગનો એરિયા એમાં ઇફેક્ટ થઈ હતી। એમાં લગભગ 70 ગામડા બંધ થયા હતા અને 70માંથી અત્યારે અમે 65 ગામડા રેક્ટિફાય કરી દીધા, 5 ગામ પેન્ડિંગ છે। આની જાણ અમે તરત ઉપલી કચેરી કરી દીધી। વડી કચેરીએ તરત જ બહારના સર્કલમાંથી ટીમો મોકલી। અમારે ચલાડા સબડિવિઝનમાં સુરેન્દ્રનગરની ટીમો આવી હતી ત્યાંથી અને બહારથી કોન્ટ્રાક્ટની ટીમો આવી, તમામ ગામ વીજ પુરવઠો ચાલુ કરી દીધો છે। હું શ્રી સીસી ડામોર, અધિક્ષક ઇજનેર વર્તુળ કચેરી અમરેલી। શનિવારથી વરસાદ સતત ચાલુ થયો હતો, રવિવારે પણ સતત વરસાદ હતો। ગીર સોમનાથ જિલ્લામાં ખાસ કરીને રાજુલા પંથક, ઉના, સાવરકુંડલા, ચલાળા, ધારી વિસ્તારમાં ખૂબ વરસાદ હતો। વરસાદના કારણે એટલા બધા પાણી ભરાઈ ગયા હતા અને ઝાડ પણ પડી ગયા હતા, જેના લીધે રસ્તા બંધ થઈ ગયા હતા। અમારા 222 જેટલા પોલ ડેમેજ થઈ ગયા હતા અને 95 જેટલા ગામ બંધ હતા। અમે 95 જેટલા ગામ શનિવારે ચાલુ કરી દીધા હતા, રવિવારે પણ ચાલુ કરી દીધા। સોમવારે 88 ગામ બંધ હતા, એ અમે 88 ગામ ચાલુ કરી અને પાવર સપ્લાય અમે આપી દીધો હતો। 8 વિલેજ જેવા હતા કે જે ચલાળાની અંદર 5 વિલેજ છે